પરીક્ષાઓમાં વિકલાંગો માટે સમય મર્યાદામાં વધારો કરાયો। આજથી શરૂ થતી 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં વિકલાંગો માટે 2 કલાકનો વધારો સમય રાખેલ છે। તેમજ આરોગ્ય ટીમ પાણીની વ્યવસ્થા વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ન પડે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારના સંપૂર્ણ સહયોગથી સર્વે પ્રકારની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અંજારમાં આવેલ હાઈસ્કૂલો KKMS ગર્લ્સ હાઈસ્કૂલ, અંજારની શેઠ ડીવી હાઈસ્કૂલ, અંજાર વિવેકાનંદ હાઈસ્કૂલ આ ત્રણેય હાઈસ્કૂલોમાં આજરોજથી 10 અને 12ના વિદ્યાર્થીઓને તિલક કરી ચોકલેટ ખવડાવી શુભેચ્છાઓ આપી। અંજાર સચ્ચિદાનંદ મંદિરમાં ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજ, અંજાર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા તેમજ સર્વ સ્કૂલના આચાર્ય, ટીચરો તથા જિલ્લા ભાજપ ખજાનચી સુરેશ ટાંક, પૂર્વ નગર પ્રમુખ વસંતભાઈ કોડરાની, શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મંત્રી કૃપાલસિંહ અશ્વિન દાદા, પૂર્વ શહેર પ્રમુખ દેનીભાઈ, યુવા ભાજપ પ્રમુખ જીગર ગઢવી, મહિલા મોરચાના કાર્યકર બહેનો તેમજ બીજેપીના કાર્યકરોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। આજે અંજારની ઐતિહાસિક સ્કૂલ શકાય એટલે ધરમસિંહ વલ્લભદાસ શેઠ ડીવી સ્કૂલ મધ્યે ગુજરાત સરકારની જે ગુજરાત રાજ્યમાં જે બોર્ડની એક્ઝામ શરૂઆત થઈ રહી છે ત્યારે અત્યારની જે 3 વાગ્યા પછીની જે 12મા ધોરણની વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એના માટે થઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે થઈ અને શેઠ ડીવી સ્કૂલ મધ્યે આવ્યા હતા અને વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપે એના માટે શુભોધન આશીર્વાદ રૂપે મીઠું મોઢું કરાવી તિલક આદે કરી અને શરૂઆત કરવામાં આવી છે। ને આ શેઠ ડીવી સ્કૂલ મધ્યે મારી સાથે શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન બલરામભાઈ, તેજસભાઈ અને આ સ્કૂલના આચાર્ય અને સર્વ સ્ટાફ રહેલો હતો અને જેને કહી શકાય એક સરસ શાંત વાતાવરણ વચ્ચે આ બોર્ડની 12માની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। વિદ્યાર્થીઓને એ જ સંદેશ છે, પરીક્ષા છે એમાં કોઈ પણ જાતનું ગભરામણ નહીં કરવાની, એકદમ શાંતચિત્તે વિચારી આરામથી એક પછી એક બધા પ્રશ્નો પેપર પહેલાં વાંચી અને સ્ટડી કરી અને ત્યાર પછી એકદમ કોઈ પણ જાતનો ભય વગર નિર્ભયતાથી જે કંઈ આવડતું હોય એ પ્રેમથી પેપર લખી એટલે બીજું કાંઈ અત્યારની ટેકનોલોજી છે, ચારે બાજુ કેમેરા લાગેલા હોય છે, સ્કોરની ચેકિંગ પણ આવતી હોય એટલે એ રીતના હતી અને એકદમ એક ચિત્તે પેપર લખવા માટેનું વિદ્યાર્થીઓને સૂચના આપી છે। અને આ સ્કૂલમાં ઘણી વખત મારે આવવાનું થતું હોય છે, એ વખતે પણ એ જ કહેલું હતું જ્યારે વિદ્યાર્થીઓએ કે આપણે જે શાળા દરમિયાન અથવા તો શાળા પછીના જે આપણે શિક્ષકો અભ્યાસ કરાવતા હોય છે એકદમ આપણે નિશ્ચયથી, નિર્ભયતાથી, શાંતચિત્તથી આ પેપર આપો। ને અત્યારની જે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે લગભગ 273 જેવા વિદ્યાર્થીઓ 2 થી 3 વિકલાંગ વિદ્યાર્થીઓ છે એના માટેની પણ આ સંસ્થાએ અને શાળાએ અને શિક્ષણ બોર્ડવાળે એક સરસ મજાની વ્યવસ્થા કરેલી છે। વ્હીલચેર હોય અથવા તો વેન છે સ્કૂલના ગેટ સુધી દરવાજા સુધી લઈ જવા માટે સરસ વ્યવસ્થા કરી છે અને બધા વોર્ડમાં પાણીની પણ વ્યવસ્થા કરી છે। સમગ્ર જે શેઠ ડીવી સ્કૂલનો જે સ્ટાફ છે એના જે સ્ટાફ પર એકદમ શાંતચિત્તે વિદ્યાર્થીઓને ભય વગર અને એકદમ આનંદથી પરીક્ષા આપી શકે એના માટેની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે એ નજરે જોયું છે। અત્યારે અમે મારું નામ રાહુલભાઈ છે, હું અત્રેની સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને પરીક્ષા દરમિયાન મારી ડ્યુટી રાખેલી છે, એમાં હું વહીવટી તરીકે કાર્ય કરું છું। અત્રેની શાળામાં આજે અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં ટોટલ 273 વિદ્યાર્થીઓ છે અને સુંદર વ્યવસ્થા કરી છે। માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સાથે અમારા આચાર્ય શ્રી જયેશભાઈ પીઠાડિયા સાહેબ અને સ્થળ સંચાલક કૃતિબેન ભટ્ટીના માર્ગદર્શન હેઠળ અમે શાળામાં બધી જ વ્યવસ્થાઓ સારી રીતે પાર પાડી છે। વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે એ રીતની વ્યવસ્થા રાખી છે। ઠંડા પાણીની સફાઈ દરમિયાન બધી જ વ્યવસ્થા વ્યવસ્થિત રાખી છે। દિવ્યાંગ બાળકોનો પણ અહીંયા રૂમ હોવાથી એને લઈ જવા લાવવાની પણ વ્યવસ્થા કરી છે। તેમજ અહીં મેડિકલ ટીમ પણ હાજર રહેશે, સતત એ પણ બાળકોને સેવા આપે છે। તે દરમિયાન અમારા સ્ટાફ મિત્રોનો પણ સારો સાથ સહકાર રહે છે અને બધી જ વ્યવસ્થા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાય એ રીતના અમારા પ્રયત્નો પૂરા છે। વિદ્યાર્થીઓને સંદેશ આપીએ છીએ કે આપણી જ શાળા છે અને આખા વર્ષની તમારી મહેનત હોય છે એને શાંતિપૂર્ણ આપણે સફળ થવા માટેના પ્રયત્ન કરીએ અને શાળામાં પૂરેપૂરો સાથ સહકાર બધાનો મળી રહે એ રીતનું આયોજન છે અમારું। ટોટલ 273 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે, જેનો પરીક્ષાનો સમય 3 થી 6:15 છે અને દિવ્યાંગ બાળકો માટે 1 કલાક વધારાનો સમય આપવામાં આવશે અહીં।